છે સિંહ અને સસલું. જંગલ હતું એ જંગલની અંદર એક સિંહ રાજા રહેતા હતા. એ સિંહ રાજા મન ફાવે તેવા વર્તન એ કરતા હતા. જે પણ પ્રાણીને જોવે, ગમે તે સમયે જોવે તો તેને ફાડી ખાતા હતા અને મારી નાખતા હતા. આમ જંગલમાં એક દિવસ સભા ભરેલી. સભાની અંદર બધાએ નક્કી કર્યું કે સિંહ રાજા આપણને બધા મારી નાખશે તો આપણું અસ્તિત્વ રહેશે નહીં. એટલે એ જંગલની અંદર જાય છે અને પછી નક્કી કરે છે, શિયાળભાઈ નક્કી કરે છે કે હવે આપણે આ રીતે આપણું અસ્તિત્વને ટૂંકાવી દઈશું નહીં, પણ આપણે ગમે તે પ્રાણીને દરરોજ સમય આપીએ છીએ એ પ્રમાણે દરરોજે મોકલવું. તેથી એક સમયે એક વખત સસલા રાણાનો વારો આવ્યો. સસલાભાઈ એ જંગલમાં બધાએ નક્કી કર્યું કે આજનો વારો સસલાભાઈનો છે. તેથી સસલાભાઈ ધીમે ધીમે શાંતિથી આરામ કરતા કરતા તે સિંહ પાસે જાય છે અને એમની જોડે નજીક જાય છે. સિંહ ગુસ્સો કરે છે. સિંહ ગુસ્સો કરે છે, કેમ તું મોડો આવ્યો? મને કેટલી બધી ભૂખ લાગી છે. ત્યારે સસલાભાઈએ બીતા કહ્યું, રાજાજી, મને રસ્તામાં એક બીજો તમારા જેવો સિંહ મળ્યો હતો. એ સિંહ એવું કહેતો હતો કે હું તને ખાઈ જાઉં, પણ એ સિંહને હું બચાવી અને મારી જાતને બચાવીને તમારી પાસે આવ્યો છું. એવું છે? એવું સિંહભાઈ કહે છે. અને જેવું ખાવા જાય છે એવું સસલાભાઈ કહે છે કે સિંહ રાજા ચાલો ટટાવું. એટલે પેલો સિંહ તો ગર્જના કરતો એવો અવાજ કરતો સસલાભાઈની પાછળ ધીમે ધીમે જવા લાગ્યા. ત્યાં આગળ એક કૂવો હતો. કૂવામાં સિંહનું અંદર પ્રતિબિંબ દેખાયું. એટલે સસલાભાઈએ કહ્યું, જુઓ સિંહ રાજા, આની અંદર બીજો સિંહ છે. આની અંદર તમે દેખાવ છો બીજા સિંહ જેવો દેખાય છે. એટલે પેલો સિંહ તો ઘોષણા કરે છે, આ તો મારા જેવો બીજો સિંહ છે, હું એને મારી નાખું. એમ કરીને સિંહ રાજા અંદર કૂવામાં કૂદકો મારે છે અને સસલાભાઈ તો ડાન્સ કરે છે, હું તો સસલાભાઈ. અમે બધા બચી ગયા, સિંહ મરી ગયો. અને બધા પશુ પંખીઓ તાળી પાડીને સસાભાઈને અભિનંદન